સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીની ધરપકડ તાપી પોલીસે કરી છે. હથિયારના જોરે લૂંટ ચલાવી ગેંગનો પર્દાફાશ. 13થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ જેલના સળિયા પાછળ. તાપી જિલ્લાની એલસીબી અને પેરોલ ફરલો સ્કોડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી લૂંટના ગંભીર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે 2 રેઢા ગુનેગારોની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા વાલિયા તાલુકા જિલ્લા ભરૂચના 2 આરોપી દીપક વસાવા અને ભાવેશ વસાવાની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે, જેમાં બંને આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 4/2/2026ના રોજ એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી ગણેશન નાચીમુથુ જે વેપાર ધંધાના રોકડા રૂપિયાનું કલેક્શન કરી અને 5 પીપળા ગામથી વ્યારા તરફ આવતા હતા. એ વખતે રસ્તામાં 2 ઈસમોએ તેમને માર મારી અને મોટરસાઇકલ પાડી દઈ અને 55,000 રૂપિયાની લૂંટ કરી હતી. સદર ગુનો ગંભીર ગુનો હોય અને ત્વરિત શોધવા માટે તાપી એસપી શ્રી જે.એન. દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસોએ તરત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને પકડી પાડેલા છે, જેમાં દીપક દિનેશભાઈ વસાવા, રામપર, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ, અને ભાવેશ ભગુભાઈ વસાવા, ગામ ભરાડિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડે છે. અને એમાં ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને લૂંટની રકમ પૈકી 30,200 રૂપિયા એમ કુલ 70,700ના મુદ્દામાલ સાથે આરોપી અને મુદ્દામાલને પકડી પાડેલ છે. આ આરોપીઓ જે છે એ પૈકી આપણે જોઈએ તો દીપક દિનેશભાઈ વસાવા એના ઉપર લગભગ 13 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે. એટલે અને ભાવેશ ભગુભાઈ વસાવા એના ઉપર પણ 4 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે. એની એમો આપણે જોઈએ તો ખાસ કરી અને અગાઉથી રેકી કરી અને આવા જે ડેલી કલેક્શન કે વેપાર ધંધાના માણસો જે રોકડા રૂપિયા લઈને જતા હોય તો એને અવાવરૂ જગ્યાએ કોઈ જગ્યાએ રોકી અને માર મારી અને એના મોટરસાઇકલને પાડી દે અને લૂંટ ચલાવતા હતા.